વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધારવાની એટલી બધી ચિંતા. જો એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યું હોય અને ગુજરી ગયા, તોય તમારો ઉદ્ધાર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારી મુક્તિ કરવાના ઉપાય શાસ્ત્રોમાં છે કે કોઈ ગુજરી જાય તો પ્રયાગમાં જઈને આ કરો અને ત્યાં જઈને આ શ્રાદ્ધ કરો. અનેક ઉપાય શાસ્ત્રોએ આપ્યા કે કાંઈ ન કર્યું હોય તોય ઉદ્ધાર થઈ શકે, મુક્તિ થઈ શકે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એમાં આપણા બદલે કોઈ કરી જાય ન ચાલે. ભક્તિ એ ભૂતલનો વૈભવ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એટલા માટે કહ્યું છે કારણ કે ભક્તિ બીજા કોઈ લોકમાં સહજ સુલભ નથી. ત્યાં સુધીની વાત કરું કે ભૂતલ સિવાય અન્ય લોકોમાં ભક્તિ કરવાનો વિચાર પણ જીવને આવતો નથી. આ ભૂતલનો વૈભવ છે ભક્તિ છે ને. અને એટલા માટે આ ભૂતલ પર આવ્યા છો, બીજું કાંઈ ન કરી શકો. બસ ગોપીઓના સાધનો આપણે નથી કરી શકતા. ગોપીઓ જેવો ભાવ કદાચ આપણી અંદર દુર્લભ છે, પણ એમની પગલીઓનું અનુકરણ કરો ને તોય પ્રભુ સુધી પહોંચી જશો. મહાજનો યેન ગતઃ પંથા. પંથ કયો? કદાચ સાધન કરવામાં કુશળ ન હો તો કમથી કમ અનુકરણ કરવામાં તો કુશળ થઈ જાઓ, અનુસરણ કરવામાં તો કુશળ થઈ જાઓ. આપણી પાસે બુદ્ધિ બળ નથી, આપણી પાસે કોઈ સાધન બળ નથી, આપણી પાસે કોઈ શરીરનું બળ નથી, આપણી પાસે કોઈ પુણ્યનું બળ નથી. પણ જ્યારે બીજા કોઈ બળ કામ ન લાગતા હોય ત્યારે માણસે આશ્રય બળે તરી જવું. હા, આપણે જે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે એ સર્વથી અધિક છે. બીજું કાંઈ કર્યું ન કર્યું એટલે તો ભગવદી કો જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ નેમ રાખે, કોઈ ધર્મ કરે અને આપણાથી કાંઈ ન થાય તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ નિસ્સાધન જનો જે આ બધું કરવા અસક્ષમ છે, અસમર્થ છે, એને શું કરવું? તો કલયુગ में सब धर्म के द्वारे रोके आए श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. એક વલ્લભના નામની બારી ખુલ્લી છે, એમાંથી જે નીકળી ગયો એ નીકળી ગયો. તો એવા શ્રી વલ્લભે જે વ્રજ ભક્તોની રીત અને પ્રીત આ બંને આપણને આપી છે. અને એટલા માટે ભાવની મહત્તા ખરી, પણ રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ ગોપીઓની રીત છે. તમે જે મંગળા કરાવો છો, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર શૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. આ શું છે? આ ગોપીઓની રીત છે. તમે જે શૃંગાર કરો છો, કનક પાટ બેઠે મનમોહન લાગ રહી જસુમતી અતિ ગોહન, આ ગોપીઓની રીત છે. એમ છેક મંગળાથી શયન સુધી પોતાના અસ્તિત્વને ભૂલી પોતાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરી અને પ્રભુની સન્મુખ જ્યારે જાઓ છો ત્યારે સાક્ષાત વ્રજ ભક્તોનો આનંદ ઠાકોરજી તમને આપે છે. આજ આપણો વૈભવ છે. તો એ ગોપીઓના આ શબ્દો જે ગોપી ગીતમાં સમાહિત છે, આ શબ્દો પણ સાધારણ નથી. આ ગોપીઓના હૃદયના આર્તનાદ છે, પુકાર છે. અને જ્યારે આવા શબ્દોનો આશ્રય તમે કરો, જો આશ્રય અનેક પ્રકારના હોય, ક્યાંક સ્વરૂપનો આશ્રય લઈએ, ક્યાંક નામનો આશ્રય લઈએ, ક્યાંક શબ્દોના આશ્રય લઈએ. આ અષ્ટછકાની વાણી આપણે ગાઈએ છીએ, શું છે? એ જ અનુભવને શબ્દ રૂપ. અને એટલા માટે એમણે રચ્યું નથી, એમનાથી પ્રગટ્યું છે. ગોપી ગીત ગોપીઓએ રચ્યું નથી, ગોપીઓના હૃદયમાંથી પ્રગટ્યું છે. સર્જન અને પ્રાગટ્યમાં ઘણો મોટો ફરક છે. સાધારણ લૌકિક કવિ ગમે તેટલી ઉત્તમ રચના કરે, પણ જ્યારે રચના વાંચો ને એમાં તમને કવિનું જ પ્રભુત્વ દેખાય. એમ લાગે કે આ કવિએ ગાયું છે. પણ જ્યારે ભગવદીઓના અનુભવોને ગાઓ ત્યારે એમાં રચયિતા ગૌણ હોય અને એની રચનાની પ્રધાનતા હોય. જેના માટે ગવાયું છે એ શબ્દ શબ્દ દેખાય, એ અનુભવાય. તો ગોપીઓ
પ્રભુને શોધી રહી છે, ન દેખાયા. થયું કે લાવ પ્રભુને પુકાર કરીએ. 19 શ્લોકમાં ગોપીઓએ ગોપી ગીત ગાયા અને પ્રથમ શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યને યાદ કરતા મંગલાર્થો અત્ર જય શબ્દ, મંગલાચરણ કર્યું, જયતી શબ્દ કહી ક્રિયાપદથી પ્રારંભ કર્યો. जयति ते अधिकम जन्मना ब्रज. प्रभु जब से आप प्रकट हुए ना ब्रज में, तब से ब्रज की शोभा वैकुंठ से भी अधिक बढ़ चुकी है. હવે લોકો વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. અને એટલા માટે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ વૈકુંઠ અને પોતપોતાના લોકો છોડીને પણ વ્રજવાસ કરવા લાગ્યા. કારણ કે વ્રજની ભૂમિ સાધારણ નથી. આ વ્રજની ભૂમિ સાક્ષાત લીલા ભૂમિ છે અને સાક્ષાત ગોલોક ધામથી બ્રજમંડલ ભૂતલ પર આવે છે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય અને સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. કારણ કે વ્રજ આ ભૂમિનો ભાગ નથી, એ ગોલોક ધામનો ભાગ છે. અને એટલા માટે એમ કહેવાય કે બ્રજમાં કાળનો પ્રભાવ ન લાગે. આ બ્રજની ભૂમિ એ સાક્ષાત ગોલોક ધામનો ટુકડો છે. અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રસંગો પુરાણોમાં આવે છે ને કે જ્યારે ભગવાને પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા અને ત્યારે પ્રયાગે બધા જ તીર્થોને ભેગા કર્યા અને બધા જ તીર્થો આવે. અને આનંદની વાત એ છે કે ચાલો થોડા જ સમય પહેલા પ્રયાગને પ્રયાગનું નામ પાછું મળ્યું. હમણાં જ આપણી સરકારે પ્રયાગ તીર્થરાજને પાછું પ્રયાગ તીર્થરાજ નામ પાછું આપ્યું. એ આપણા બધા જ સમસ્ત હિન્દુ સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય. કારણ કે આટલું પ્રાચીનતમ તીર્થ આપણા દરેક પુરાણોમાં શાસ્ત્રોમાં જુઓ ત્યારે સૌથી શિરમોર તીર્થ પ્રયાગરાજને કહેવાય. અને ત્યારે બધા જ તીર્થોને એમણે બોલાવ્યા, બધા જ તીર્થો આવ્યા પણ બ્રજ ના આવ્યા. એટલે પ્રભુને ફરિયાદ કરી કે પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને બધા તીર્થોને મેં સભા બોલાવી તો બધા જ આવ્યા પણ બ્રજ ના આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એ તીર્થ નહીં, એ મારું ઘર છે, મારું નિજધામ છે. અને પ્રભુનો આ સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડી ઠાકોરજી એક ડગલું પણ બહાર માંડતા નથી. આપણને થાય કે અક્રૂરજી તો લઈ ગયા, હા મથુરાથી જે આવેલા એ પાછા ગયા, બ્રજમાં જે પ્રગટ્યા એ તો બ્રજમાં જ રહ્યા છે. એ વ્રજ છોડીને નથી ગયા. એની ચર્ચા તો ઘણી ઊંડી છે એટલે ચર્ચામાં નથી પડતું. અને એટલા માટે આ બ્રજની મહત્તા મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ તમે જુઓ વ્રજ યાત્રા કરો ને 84 કોષની, ત્યારે ભારતના સગળા તીર્થો બ્રજમાં છે. ભારતના સમસ્ત દેવતાઓનો વાસ બ્રજમાં છે. અને એટલા માટે આ બ્રજની ભૂમિની અધિકતા. રસકાન जी कहते हैं प्रभु मेरे ऐसे कोई कर्म हो कि अगले जन्म में मनुष्य बनूं तो આ માનવ દેહ પણ ગમે ત્યાં ના આપતા, મને વ્રજવાસી બનાવો. मानुष हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गांव के ग्वारन, और जो पशु हो तो कहा बस मेरो. जो पशु થાવ તો બીજે ક્યાંય નહીં પણ મને નંદાલયની ગૌશાળાની ગાય બનાવો. કે રોજ ઠાકોરજી ચરાવવા જતા હોય અને એમના હાથની લકુટિયા પણ મને સ્પર્શી જાય તોય મારો ઉદ્ધાર થઈ. પાષાણ બનવું એવા કર્મ હોય તો ગિરિરાજ બાબાનું પાષાણ બનાવજો કે જેને ઠાકોરજી પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે છે. મોટા મોટા ભગવદીઓ પણ વ્રજવાસ માંગે છે. અને એટલા માટે તો કહ્યું ને, શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. જે વૈકુંઠની રાણી છે એ પણ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે છે. કારણ જ્યારે નંદ મહોત્સવ થવા લાગ્યો, પ્રભુ પ્રગટ થયા ગોકુલમાં અને ચારે બાજુ નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો ના ધ્વનિ ત્રિલોકમાં ગૂંજવા લાગ્યા. ત્યારે ધ્વનિ ગયો છેક વૈકુંઠમાં. અને વૈકુંઠમાં ગયો ને લક્ષ્મીજીના કર્ણમાં શબ્દો પડ્યા. એટલામાં નારદજી ત્યાંથી નીકળ્યા. લક્ષ્મીજીએ કહ્યું, ઉભા રહ્યો મહાત્મન. પૂછ્યું શું છે? આ શોર ક્યાંથી આવી રહ્યો છે? કહ્યું કે અરે આટલા અવતાર પ્રભુએ લીધા પણ આ વખતે પ્રભુએ જે સ્વરૂપ ધારણ કર્યું છે, આ વખતે પ્રભુ કોઈ અવતાર રૂપે નથી પધાર્યા, આ વખતે સાક્ષાત પ્રભુ પોતે પધાર્યા છે.
એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ પોતે પધારે. અન્ય કલ્પોના દ્વાપરમાં અવતાર રૂપે આવે છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુ પોતે પધારે. લક્ષ્મીજી કહે, નારદજી મારે પણ દર્શન કરવા જવું છે. નારદજી કહે, આપના જેવી ભાગ્યશાળી બીજી સ્ત્રી કોણ આ વિશ્વમાં? કેમ, એવું તે શું છે? નારદજી કહેવા લાગે કે આપના જેવું સૌભાગ્ય વિશ્વમાં કોઈનું નહીં. લક્ષ્મીજી કે શા માટે? નારદજી કે એટલા માટે કે આપ એકમાત્ર એવા પત્ની છો જે પોતાના પતિને ઘોડિયામાં ઝૂલતા જોવાના છો. બાકી આ કોઈ પત્નીને સૌભાગ્ય ન મળે. એ તો બાલકૃષ્ણ બનીને પલ્લે ઝૂલી રહ્યા છે. અને એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે, મધુરાધિપતે અખિલમ મધુર. અને એવા ગુણગાન કર્યા કે લક્ષ્મીજીની તો દર્શનની ચટપટી જાગી. તો કે નારદજી દર્શનનું કંઈ ગોઠવી દો ને. નારદજી કહેવા લાગ્યા, દર્શનની વ્યવસ્થા તો થાય, પણ અહીંયા એક લક્ષ્મી છે. વ્રજમાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. ત્યાં તો અનંત વ્રજ લક્ષ્મીઓ છે. અને હે લક્ષ્મીજી, એક વસ્તુ યાદ રાખો, અહીંયા લક્ષ્મીજી તરીકે લાભ મળે, રાણી બનો તો લાભ મળે, પણ વ્રજમાં તો સેવક બનીને જાઓ તો લાભ મળે. ત્યાં રાણી બનીને જાઓ તો લાભ ન મળે. ત્યાં તો દાસી બનીને જાઓ તો લાભ મળે. આપ જેમ કહો એમ કરીશ. લઈ ગયા બેલવનમાં અને રાણીનો શૃંગાર વડો કરાવ્યો અને માલણનો વેશ ધરાવ્યો છે લક્ષ્મીજીને. હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું કે હવે આ માલણ બનીને જાઓ. અને કોઈ પૂછે કે કોણ છો તો કહેજો, નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અને લક્ષ્મીજી તો ચાલ્યા વ્રજની ઓર. અને અહીંયા તો એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે, નંદ ઘેરા આનંદ ભયો, નંદ ઘેરા આનંદ ભયો. બીજા કોઈને કંઈ સંભળાતું નથી, સમજાતું નથી, આનંદ માતો નથી. આજે પણ જ્યારે પણ કથાઓમાં નંદ ઘેરા આનંદ ભયો જ્યારે ગવાય, કેવા લોકો ઉત્સાહમાં આવી જાય. અને ત્યારે એમ થાય કે આજે આટલા હજારો વર્ષ બાદ પણ જ્યારે નંદ ઘેરા આનંદના ધ્વનિ સાંભળી લોકો આટલા આનંદમાં આવી જાય, તો ખરેખર સારસ્વત કલ્પમાં જ્યારે વ્રજવાસીઓને વધાઈ મળી હશે ત્યારે એમને કેવો આનંદ થયો. હેરી હે નંદરાય કે આનંદ ભયો. અને એટલે જ તો આપણે ઉછાળીએ છીએ ને, વાટીએ. ઘણા લોકો કે આમ હાથમાં વાટી કેમ નથી દેતા, આ ઉછાળો છો કેમ, લૂંટાવો છો કેમ? કારણ કે અવતાર જ એવો છે. આ કૃપા વાટનારો નથી, આ તો કૃપા લૂંટાવનારો છે કે તારે લૂંટવી હોય એટલું લૂંટવું. વાટીએ ને તો વાટનારાના વિવેક પર આવે કે કોને કેટલું આપવું, અને લૂંટાવીએ તો લૂંટનારા પર આવે કે કેટલું લૂંટી લેવું. એટલે કૃષ્ણ તત્વ તો લૂંટાવવા માટે આવ્યું છે. અને ચારે બાજુ જ્યારે ધ્વનિ ગુંજી રહ્યા છે, આખો ચોક ભરાયેલો છે. લક્ષ્મીજીને થાય કે હું કેમ કરીને પ્રવેશ કરું, રસ્તો મળતો નથી. અને થયું કે ચલો આ ગલીમાંથી આ દરવાજે ઘૂસી જાઉં ચોકમાં, કારણ કે નંદાલયના દ્વાર બંધ છે અને નંદાલયની બહાર હજારો વ્રજભક્તોની ભીડ છે. એક ગલી દેખાય અને જ્યાં લક્ષ્મીજી છાનામાના પ્રવેશવા જાય ત્યાં બધી જ ગોપીઓ આડી ઉભી રહી ગઈ. કોણ છો, ક્યાં જાઓ છો, શું કામ છે? અનેક પ્રશ્નો કરી દીધા. લક્ષ્મીજી ગભરાઈ ગયા, ક્યાંક મને ઓળખી ન જાય. હાથ કરીને ગોપીઓ ઉભી રહી ગઈ અને ગભરાયા લક્ષ્મીજીને. નારદજીની વાત યાદ આવી, કેવા લાગી કે હું તો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અચ્છા, તમારે વધાઈ જોઈએ છે? આમ કરી લક્ષ્મીજીનો પાલો પકડાવ્યો અને ગોપીઓએ જે શણગાર પહેર્યા હતા બધા જ વડા કરી અને લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લો આ લઈ જાઓ વધાઈ. લક્ષ્મીજી ઝોલીને જુએ, ગોપીઓને જુએ, ઝોલીને જુએ, ગોપીઓને જુએ અને મનમાં વિચાર કરે કે આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે, પણ ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. એટલે ધનતેરસ આવે ને ત્યારે બધા ધન ધોવા લાગ્યા ને યશોદાજી લાલનને સ્નાન કરાવવા લાગ્યા. એટલામાં એક ગોપી નીકળીને કહેવા લાગી, અરે યશોદા, તો કો લાલન કો ધન નહીં ધોનો, આ ધનતેરસ. અને યશોદાજી લોટો લીધો જલનો અને લાલનના મસ્તક પર જલ રેડીને કહ્યું, ધન ધોવત નંદરાની. આપણી ધનતેરસ કઈ? ધન્ય તે રસ, જે રસ રાસમાં મળ્યો છે એ રસ ધન્ય છે, એ જ આપણી ધનતેરસ. કારણ પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી. અર્થરૂપ તો સ્વયં પ્રભુ છે. લક્ષ્મીજીની ઝોલી ભરાઈ, ખૂણામાં ગયા અને બધું ધન કાઢ્યું. નારદજીને કહેવા લાગ્યા, નારદજી તમે કઈ રસ્તો કરો, મને પ્રભુના દર્શન થાય. અને નારદજી આગળ આગળ ચાલે, હટો 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 કરતા કરતા રસ્તો કરાવી અને જ્યાં દ્વાર ખોલ્યા નંદાલયના, લક્ષ્મીજીને પ્રવેશ કરાવે અને દ્વાર બંધ કરી.
લક્ષ્મીજી છેક પહોંચી ગયા ચોકમાં અને દૂરથી દર્શન કરે અને નિજ મંદિરમાં રત્ન જડિત સોનાના પલ્લામાં લાલન પોઢેલા છે અને યશોદાજી લાલનને પલ્લું ઝુલાવી અને જ્યાં લાલનના મુખારવિંદના દર્શન કર્યા એ નીલમણિ અલૌકિક તેજ કાંતિ વાળા પૂર્ણ પુરુષોત્તમ બાલકૃષ્ણના દર્શન થતા જ અવાક બની ગયા લક્ષ્મીજી. થયું કે હું શું કરું, મારી પાસે તો કાંઈ નથી, લાવ એમ કરું સાષ્ટાંગ દંડવત કરી દઉં ઠાકોર. અને જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા એટલામાં કોઈએ નંદાલયનો દ્વાર ખોલી દીધા. હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. એટલે કહ્યું શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજીનો ત્યાં અખંડ નિવાસ થઈ ગયો. એટલે જ નંદ મહોત્સવમાં વર્ણન આવ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સર્વ સમૃદ્ધિઓ વ્રજમાં આવીને નિવાસ કરી ગઈ. લક્ષ્મીજીએ અખંડ નિવાસ વ્રજમાં કર્યો છે. એવી વ્રજની મહત્તા. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. એકવાર જ્યારે બહુ વિવાદ ચાલ્યો કે વ્રજ મોટું, વ્રજનો મહાત્મ્ય મોટું કે વૈકુંઠનું, બ્રહ્માજી વિચારમાં પડ્યા અને થયું કે લાવ હું જ તોડીને જોઉં. મોટું તરાજુ લીધું, એક પલડામાં વ્રજ રાખ્યું, બીજા પલડામાં વૈકુંઠ રાખ્યું. લાવ જોઉં તો ખરા ભારે કોણ. જે હલકું હતું એ ઉપર જતું રહ્યું અને જે ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. જ્યારે ઠાકોરજી કહેવા લાગ્યા કે વ્રજભક્તો એકવાર તો વૈકુંઠ આવો. વ્રજભક્તો કહે આવીને કરીએ શું, કારણ કે વૈકુંઠ આવીએ તો અમારે આપને આધીન બનવું પડે અને વ્રજમાં આપ અમારે આધીન રહો છો. ઠાકોરજી કે એક વાર આવો. વ્રજભક્તો કહે કે 3 વસ્તુ ત્યાં હોય તો અમે આવીએ. પ્રભુ કે કઈ 3 વસ્તુ? વ્રજભક્તો કહેવા લાગ્યા કે આ 3 વગર અમારો કૃષ્ણ અધૂરો છે. એક છે ચરણમાં રેણું, બીજી છે હાથમાં વેણું અને ત્રીજું છે બાજુમાં ધેનું. આ 3 ન હોય તો અમારો કૃષ્ણ અમારો કૃષ્ણ. કહ્યું કે અમે આવીએ તો ખરા, પણ વ્રજ જેવી રેણું વૈકુંઠમાં છે. તો પૂછ્યું કે વ્રજની રેણું કેવી? તો કહ્યું મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. એકવાર મુક્તિ વિચારમાં પડી અને કહેવા લાગી પ્રભુને કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે ને તો એ મુક્તિ તુંય મુક્ત થઈ જાય. એવું મહાત્મ્ય આ વ્રજની રજનું છે. વ્રજમાં મહત્તા રજની છે. અને આ રજ ક્યાં છે? કોની કોની રજની મહત્તા છે? એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું ને રેણુર મધુરા. રેણુ મધુર છે. રજ ક્યાં અને કોની કોની? વ્રજમાં આટલી રજની મહત્તા, આટલી રજ એ વ્રજનો વૈભવ છે જે વૈકુંઠમાં નથી મળતો. એમાં પહેલી રજ છે ઠાકોરજીના ચરણારવિંદની રજ. બીજી રજ છે ગોપીઓના ચરણની રજ. વંદે નંદ ભજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસહ. જે ઉદ્ધવજીએ કહ્યું આશા મહો ચરણ રેણુ જુષામહમ ચામ. કોઈ ગુલબલતા ઔષધિ મને બનાવો, એનાથી શું થશે, શું મળશે? તો કે ગોપીઓની ચરણ રજ મને મળશે. અને ત્રીજી રજ વ્રજમાં છે અને એ છે ગોધુલી, ગાયોની ખુર રજ. આ 3 રજની મહત્તા વ્રજમાં છે. એટલે જ આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ અમારા વલ્લભપુરમાં તમે લગ્નની કંકોત્રીમાં જુઓ ને તો વિવાહનો સમય કયો લખ્યો હોય? તો લખ્યું હોય ગોધુલી બેલા. જૂના સમયમાં આપણો સમય પણ ગાય આધારિત હતો. એટલી બધી ગાયની મહત્તા આપણા જીવનમાં. એટલે સંતો માટે ને ભક્તો માટે તો સુખદેવજી માટે તો લખ્યું છે કે કેટલો સમય એક ઘરમાં રોકાય કે ગોદોહન સમય છે. સમય પણ ગોદોહન, લગભગ 24 મિનિટ જેવું લાગે ગાય ધોતા. અને ગોદોહનનો સમય ગોધુલી બેલા. મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત એ કહેવાય કે જ્યારે ગાયો વનમાંથી ચરીને પાછી ગામમાં આવતી હોય અને એમની ખુરજ આખા ગામમાં વ્યાપેલી હોય, એનાથી પવિત્ર બીજો કોઈ સમય નથી. આ ઉત્તમમાં ઉત્તમ સમય. તો આ 3 રજ વ્રજનો વૈભવ છે. અને એટલા માટે વ્રજમાં જાઓ તો રજથી ડરવું કે બચવું નહીં, રજમાં જ નાહવું. પ્રભુદાસ જલોટાને તો મહાપ્રભુજીએ કહ્યું ને કે આ વ્રજ રજ પણ એક સ્નાન છે. આ રજનું સ્નાન છે.
કદાચ જલથી ન કર્યું હોય તો વાંધો નહીં, પણ આ રજથી નાયેલો પણ અપરસમાં જ કહેવાય. આ 3 રજ દુર્લભ છે. આ 3 રજ ક્યાં મળે? સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. ઘણી વાર લોકો ઉનાળામાં યમુનાજી દર્શને જાય, બ્રજમાં જાય અને જલ ન હોય તો એમ કે અમને તો યમુનાજીના દર્શન જ ન થયા. અરે યમુનાજી કેવલ જલમાં નથી, ત્યાંની રજમાં પણ યમુનાજી બિરાજે છે. એટલે કેવલ જલની સેવા તો હવે આવી. પ્રાચીન વાર્તા સાહિત્યમાં તમે જ્યાં પણ જુઓ, ગુસાઈજીએ કોઈને યમુનાજીની સેવા પધરાવી હોય તો જલના લોટીજી નથી પધરાવ્યા, પણ રજના પોટલીજી પધરાવ્યા. યમુનાજીના રજની સેવા કાત્યાયની વ્રતમાં તમે જુઓ ને, કોની ઉપાસના કરી, કોની આરાધના કરી, સેનાથી સ્વરૂપ બનાવ્યું, યમુનાજીના રજથી. અને એટલા માટે સૌથી પહેલી રજ ક્યાં છે તો કે શ્રી યમુનાજી. જલ કરતા પણ જ્યાં રજ અધિક છે, આ વ્રજનો વૈભવ છે. બીજી રજ ક્યાં છે તો કે ગિરિરાજજીમાં. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की. ઠાકોરજીની રજ બીજી રજ ક્યાંક હોય તો એ ગિરિરાજજીની તરેટીમાં છે. જો દિવસની લીલા ઠાકોરજીની તરેટીમાં થાય અને રાત્રિની લીલા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. દિવસની લીલા યમુનાજીના તટ ઉપર થાય અને રાત્રિની લીલા યમુનાજીના પુલીનમાં થાય. તિહારો પુલિન મોહી ભાવે યા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યાર. વ્રજમાં અહર્નિશ લીલાઓ છે. અહ એટલે દિવસ, અનિશ એટલે રાત્રિ. અખંડ લીલાઓ બ્રજમાં ચાલી રહી છે. અને ત્રીજી રજ ક્યાં મળે તો કહ્યું વૃંદાવનમાં. ગોરજ છૂરિત શ્યામલમ ધનરજસ્વલમ. પ્રભુનું મુખારવિંદ એ રજથી મંડિત થયું હોય અને એમે આપણા ઠાકોરજી છે ને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર થયા હોય ને એના કરતા અવ્યવસ્થિત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. વિખરાયેલા વધારે સુંદર લાગે. વિશ્વસ્તુતિમાં પણ તો યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ વચલુલિત શ્રમવારી અલંકૃતાસ્ય. ઘોડાઓની લગામ ખેંચી ખેંચીને ઠાકોરજી રથને ક્યારેક આમ ને ક્યારેક આમ ને ક્યારેક આમ દોડાવે. અને એ ખુરરજ અશ્વની ઉડી હોય, પ્રભુનું શ્રીઅંગ મંડિત હોય. શ્રમવારી સાધારણ લૌકિક ભાષામાં પરસેવો કહીએ, પણ પ્રભુ તો રસોવઈ સહજ, રસ સિવાય કાંઈ નથી. શ્રમવારીથી અલંકૃતાસ્ય, સુશોભિત છે. હવે વિચાર કરો તમે, કોઈના વાળ વિખરાયેલા હોય, ધૂળથી ખરડાયેલો હોય, પરસેવે રેબઝેબ હોય, એ સુંદર લાગે? એ તો કદરૂપો લાગે. મહાપ્રભુજી કહે કે પ્રભુ સુંદર એટલા માટે લાગે છે, એનું એક જ કારણ છે, કારણ કે આ જે શ્રમ છે ને એ ઠાકોરજીએ ભક્ત માટે કરેલો છે, એટલા માટે પ્રભુની સુંદરતા નીકળી. એમના સૌંદર્યમાં અભિવૃદ્ધિ થઈ રહી છે, કારણ કે ये जो श्रम प्रभु ने किया है वो भक्तों के लिए किया. अव्यवस्थित વધારે સુંદર લાગે. અહીંયા કહ્યું કુટિલ કુંતલમ શ્રીમુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષ્મ કૃતૃષા. વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. આ પ્રભુની શોભા છે. અને એટલા માટે આ રજની મહત્તા બ્રજમાં છે, રેણુની મહત્તા છે. હાથમાં વેણું જોઈએ. પ્રભુ કે વૈકુંઠમાં હું શંખનાદ કરું છું. ગોપીઓ કહે એ આયુધ છે, વાદ્ય નથી. શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધ કહેવાય, હથિયાર કહેવાય. અને પ્રભુ શંખ વગાડો ને તો નજીક ઉભેલા એ દૂર ભાગી જાય, અને વેણું વગાડો તો દૂર દૂર ઉભેલા એ નિકટ આવી જાય. અમારે તો વેણુધારી પ્રભુ જોઈએ, શંખધારી નહીં. ઠાકોરજી કહે ત્યાં ગરુડ આસન પર બિરાજું છું. ગોપીઓ કહે અમારે ગરુડ આસન પર બિરાજેલો પરમાત્મા નથી જોઈતો, અમારે તો ગાયોને ચારતો અમારો કન્હૈયો જોઈએ.